શિયાળામાં પાચન શક્તિ ડાયજેસ્શન મજબૂત હોય છે, તેથી આ ઋતુ સ્વાસ્થ્ય બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરીરમાં ગરમાવો જાળવી રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે આ મુજબનો ખોરાક લેવો જોઈએ. 1. ધાન્ય અને લોટ ગ્રેઇન્સ. બાજરી. શિયાળામાં બાજરીનો રોટલો શ્રેષ્ઠ છે. તેમાં ફાઇબર અને આયર્ન હોય છે જે શરીરને ગરમી આપે છે. મકાઈ. મકાઈના રોટલા પણ શરીરને ઉર્જા આપે છે. 2. શાકભાજી વેજીટેબલ્સ. લીલા પાંદડાવાળી ભાજી, મેથી, પાલક, કાગજો અને સરસવની ભાજી ભરપૂર ખાવી જોઈએ. કંદમૂળ. ગાજર, શક્કરિયા અને સુરણ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલું લસણ અને હળદર. શિયાળામાં મળતું લીલું લસણ અને લીલી હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે અને શરદી ખાંસીથી બચાવે છે. 3. ફળો ફ્રૂટ્સ. આંબળા આમલા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત. ચ્યવનપ્રાશ અથવા આમળાનો મુરબ્બો ખાવો જોઈએ. જામફળ અને બોર. આ ઋતુમાં આવતા તાજા ફળો પાચન સુધારે છે. પપૈયું. પેટ સાફ રાખવા માટે ઉત્તમ છે. 4. વસાણા અને સૂકો મેવો ટ્રેડિશનલ સુપરફૂડ્સ. અડદિયા અને મેથી પાક. અડદની દાળ, ઘી અને ગુંદરમાંથી બનેલા અડદિયા કમરના દુખાવા અને સાંધા માટે શ્રેષ્ઠ છે. ખજૂર. ઘી સાથે ખજૂર અથવા ખજૂર પાક લોહી વધારે છે અને શરીરને શક્તિ આપે છે. તલ અને ગોળ. તલ સાંધા માટે અને ગોળ લોહી શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. તલની ચીકી કે લાડુ. ગુંદ. ગુંદની રાબ અથવા ગુંદના લાડુ હાડકાં મજબૂત કરે છે. 5. મસાલા અને અન્ય સ્પાઇસીસ. આદુ અને સૂંઠ. ચા અથવા દૂધમાં નાખીને પીવાથી કફ અને શરદી દૂર રહે છે. તુલસી અને મરી. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘી. શિયાળામાં શુદ્ધ દેશી ઘીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ખાસ ટીપ. શિયાળામાં તરસ ઓછી લાગે છે, પણ શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. તેથી દિવસ દરમિયાન નવશેકું, હૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખવો.